દિલ્હીમાં રખડતા કૂતરાઓનો પ્રશ્ન પેચીદો બની ગયો છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ જીવદયા પ્રેમીઓને મંજૂર નથી. દિલ્હી મહાપાલિકા માટે પણ આ પ્રશ્ન બહુ માથાનો દુખાવો બન્યો છે. આમાં એ પ્રશ્નમાં ઘણા બધા પાસાઓ છે, પણ આજે વાત કરવી છે જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાનો કૂતરા પ્રેમ, શ્વાન પ્રેમ કઈ હદ સુધી પહોંચેલો એની વાત કરવી છે. પણ એ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. દિલ્હીમાં કૂતરાઓનો પ્રશ્ન બહુ મોટો છે, કારણ કે 3 લાખ રખડતા કૂતરાઓ, સ્ટ્રે ડોગ્સ જેને કહેવાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આને શેલ્ટર હોમમાં રાખો, પણ શેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા છે નહીં પૂરતી દિલ્હીમાં, અને એનો ખર્ચો એટલો બધો આવી શકે એમ છે કે પરવડે એમ છે કે કેમ, એ પ્રશ્ન છે. પણ એનું ખસીકરણ કરવું અને પાછા કૂતરાઓને જે તે જગ્યાએ છોડી દેવાય, એ જે ઉકેલ છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપેલો, પણ ખસીકરણ નસબંધીની જે વાત છે એમાં નિષ્ફળ ગઈ છે દિલ્હી મહાપાલિકા. એના કારણે આ પ્રશ્ન વધારે પેચીદો બન્યો છે. પણ હજુ આ વાત આગળ વધી રહી છે ને કદાચ એમાં કંઈ ફેરફાર નિર્ણયોમાં થાય એવી પણ શક્યતાઓ છે. પણ આજે વાત કરવી છે મોહબ્બત ખાન, એટલે કે જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજા, કે જેઓ ભારતની આઝાદી જાહેર થઈ પછી ભાગીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. આ મોહબ્બત ખાન 1911માં જન્મ અને 1948માં એમનું મૃત્યુ થયું. પણ એમનો જે શ્વાન પ્રેમ હતો એ જગવિખ્યાત બનેલો, અને આ પ્રેમ ગાંડો હતો ને, બેવકૂફી લાગે એટલી હદે એ શ્વાન પ્રેમ એમનો હતો. 150થી વધારે કહે છે નવાબ પાસે કૂતરાઓ હતા, 150થી વધુ. અને એમના મહેલમાં દરેક કૂતરાઓ માટે એક રૂમ રાખવામાં આવેલો. એટલું જ નહીં, એની સાથે એક નોકર પણ તૈનાત રાખવામાં આવતો. એને પલંગથી માંડી અને ખાવા પીવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અને એટલો બધો એમનો પ્રેમ હતો કે વાત પૂછો નહીં. અને એમાં એમના એક કૂતરાના જે શાહી લગ્ન થયેલા એ પણ બહુ વિશ્વભરમાં બહુ પ્રસિદ્ધ થયા હતા. ખાસ કરીને અંગ્રેજ શાસન વખતની આ વાત છે. એમનો કૂતરાનું નામ હતું રોશન, અને એના લગ્ન છે નૂરી સાથે, કોઈ એના વજીરનું જ આ કૂતરી હતી, નૂરી સાથે નક્કી થયા. અને મોહબ્બત ખાન ત્રીજાએ નક્કી કર્યું કે આ લગ્ન ઠાઠમાઠથી શાહી રીતે ઉજવવા છે. આ કિસ્સો બહુ જાણીતો છે, અને કહે છે ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો, જેમ કોઈ રાજાના દીકરાના લગ્ન થતા હોય કે દીકરીના લગ્ન થતા હોય એટલો ભવ્ય સમારોહ. અને એમાં અધિકારીઓ, જાગીરદારો, અંગ્રેજોને પણ નિમંત્રણમાં આવવામાં હતા, અને એ વખતના વાઇસરોયને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તમે વિચાર કરો. અને લગ્નનો વરઘોડો નીકળ્યો શાહી ઠાઠમાઠ, હાથીઓ સાથે. હાથીઓ પણ એકદમ શણગારેલા, અને કૂતરાઓ પણ એટલા એકદમ શણગારેલા. સોના ચાંદીના ઘરેણાઓ અને એવા આભૂષણો પણ એમને પહેરાવવામાં આવ્યા હતા. અને એની સાથે બ્રિટિશ આર્મી બેન્ડ પણ હતું. અને આખા શહેરના મુખ્ય રસ્તાઓ પર આ વરઘોડો ચાલ્યો હતો, અને પછી એના લગ્ન થયા હતા. એટલે આવો એમનો પ્રેમ હતો. અને વાઇસરોય જ્યારે આવેલા ત્યારે નવાબે એમને સૌ પ્રથમ આ કૂતરાની સેના જે હતી એ બતાવી હતી. અને આ રોશન જ્યારે બીમાર પડે છે ત્યારે મોહબ્બત ખાન બહુ વિચલિત થઈ ગયા હતા, દુઃખી થઈ ગયા હતા. એમને પ્રજાની પડી નથી. એમણે દેશ વિદેશથી પશુ ચિકિત્સકોને બોલાવ્યા, પણ રોશનની બીમારી ઠીક થતી નથી. અને આખરે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ એનું મૃત્યુ થાય છે. અને મોહબ્બત ખાન બહુ દુઃખી થાય છે. અને કલ્પનામાં ન આવે એવું બને છે કે જૂનાગઢ રાજ્યમાં શોક જાહેર કરવામાં આવે છે.
એટલું જ નહીં, એની ભવ્ય અંતિમ યાત્રા નીકળે છે અને શાહી વાહનમાં એના શબને લઈ જવામાં આવે છે ને જુનાગઢના હજારો લોકો એમાં જોડાય છે. રાજવી સન્માન સાથે એની દફન વિધિ કરવામાં આવે છે. આટલી હદે આ નવાબનો પ્રેમ હતો. એના કરતાં મહત્વની વાત એ છે કે જ્યારે આપણી આઝાદી જાહેર થઈ અને જુનાગઢ એ પાકિસ્તાનમાં ભેળવવા માગતા હતા નવાબ, એની સામે આપણે કાર્યવાહી કરી અને એના કારણે મોહબ્બત ખાને ભાગવું પડ્યું. રાતોરાત કેશોદથી એ વિમાનમાં નીકળી પડે છે અને સાથે શું લઈ જાય છે સાહેબ, આ બહુ મહત્વની વાત છે. સાથે એક કૂતરાઓને લઈ જાય છે અને કોને છોડીને જાય છે તો કે ખજાનો પણ છોડી દે છે. એટલું જ ને, એની બેગમોને પણ છોડી દે છે, પણ એને પ્રિય કૂતરાઓ હતા એને લઈને જાય છે અને કરાચી પછી વસે છે. પણ પછી એની પાસે આવકના સ્ત્રોતો સીમિત થઈ ગયા અને પછી એમનું મૃત્યુ થાય છે. પણ એક બીજો પ્રસંગ બહુ છે. ગીતા માણેકે સરદાર ઉપરનું પુસ્તક લખ્યું છે, એમાં કેટલાક આવા પ્રસંગોનો પણ ઉલ્લેખ કર્યો છે. એમ કહે છે કે લગ્નના જે રોશનના લગ્ન તેના આગલા દિવસે વાઇસરોયનો પ્રતિનિધિ મળવા આવે છે. પ્રોટોકોલ એવો છે કે રાજા એને મળે, પણ આ લગ્નની તૈયારીઓ ને લગ્નની બધી તડામાર બધી તૈયારીઓ ચાલતી હતી એટલે મોહબ્બત ખાનને એમ થયું કે મારે તો લગ્નમાં એનું તૈયારીમાં છું, એમાં સામેલ થવું છે. એટલે એને વચલો રસ્તો કાઢ્યો અને દિવાન જે શાહ નવાઝ ભુટ્ટો હતા એમને વાઇસરોયના પ્રતિનિધિને મળવા મોકલે છે ને પોતે લગ્નમાં ઠાઠમાઠથી માલે છે. ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલને થાય છે કે આ માણસ રાજકીય જવાબદારી, પ્રજા પ્રત્યેની જવાબદારી ચૂકે છે અને કૂતરા માટે વધુ પ્રેમ કરે છે. આનો જાજો ભરોસો કરાય નહીં. અને પછી જે આપણે આરજી હુકુમતની લડત થાય છે એની પાછળ ફીડબળ આખું સરદાર પટેલનું હોય છે અને શું બને છે એ આપણે ઘટના જાણીએ છીએ. પણ આવો ગાંડો પ્રેમ અને એની માટે લખલૂટ ખર્ચો, એમ કે છે લગ્નમાં એ વખતે 20 લાખનો ખર્ચ થયો હતો. તમે વિચાર કરો કે આ 150 કૂતરાઓને સાચવવા માટે કેવડો ખર્ચ આ મોહબ્બત ખાન કરતા હતા એ વખતના જમાનામાં. એટલે આવું પણ, અને કેટલાક બીજા શાસકો પણ કૂતરા પ્રત્યેનો પ્રેમ હોય છે, પણ આટલી હદે ગાંડો પ્રેમ નથી હોતો, બેવકૂફી ભર્યો પ્રેમ નથી હોતો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પાસે એક કૂતરો હતો, એનું નામ હતું પેરીટાસ કૂતરો. અને તમને કહું, મોહબ્બત ખાન જ્યાં પણ જતા ને તો કૂતરાના રોશનને તો સાથે રાખતા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટની વાત, એ તો જબરજસ્ત લડવૈયા હતા, આપણને ખબર છે. અને યુદ્ધમાં પણ આ કૂતરો સાથે રહેતો. અને એકવાર યુદ્ધ દરમિયાન જ એનું મૃત્યુ થાય છે અને એલેક્ઝાન્ડર ને બહુ દુઃખ થાય છે ને એણે એક એની યાદમાં, એક કૂતરાની યાદમાં એક શહેરનું નામ પેરીટાસ પાડ્યા છે અને ત્યાં એનું સ્મારક પણ બનાવે છે. આવો બીજો દાખલો ક્વીન વિક્ટોરિયાનો છે. એની પાસે કૂતરો હતો, એ ડેશ નામ હતું એનું, અને એ મૃત્યુ પામ્યો ત્યારે એની દફન વિધિ બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. રાણી એલિઝાબેથ II, એમને કોર્ગી કૂતરાઓ બહુ ગમે અને 30થી વધારે આવા કૂતરાઓ એની પાસે હતા. એને બરાબર પાળતા, પરિવારના સભ્ય જેવી જ એમને ટ્રીટમેન્ટ આપતા. વર્તમાન શાસકોની જો આપણે વાત કરીએ તો પાકિસ્તાન અને દુબઈમાં અમીરો, શેખ, આ બધા બહુ જબરજસ્ત રીતે કૂતરાઓને પાળતા હોય છે ને એની પાછળ લખલૂટ ખર્ચા કરતા હોય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, એની પાસે લેબ્રોડોર જાતનો એક કોની નામનો કૂતરો, અને એ તમને ઘણીવાર એમની જે મુખ્ય બેઠકો થતી હોય એમાં સાથે પણ હોય. અને એમ કહેવામાં આવે છે કે પોતાની તાકાત બતાવવાનો આ એક રસ્તો પણ પુતિનનો હતો. પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, એમણે કૂતરો દત્તક લીધેલો, એનું નામ હતું નેમો. અને રાષ્ટ્રપતિ ભવનમાં પીસી જ્યારે પ્રેસ કોન્ફરન્સ થાય ત્યારે પણ એ કૂતરાની હાજરી રહેતી. પણ
શ્વાન પ્રેમની સૌથી હૃદયસ્પર્શી જો કહાણી હોય તો એ જાપાનની છે. જાપાનનો એક કૂતરો હાચીકો આજે તો એક દંતકથા બની ગયો છે. 1920ની વાત છે. ટોક્યોમાં પ્રોફેસર હિદે સાબુરુ ઉએનો હતા અને એમણે હાચીકો નામનો એક કૂતરો પાળેલો. રોજ સવારે શિબુઆ રેલવે સ્ટેશનથી નોકરી ઉપર જાય પ્રોફેસર, એટલે રેલવે સ્ટેશન એને છોડવા જાય કૂતરો હાચીકો, અને સાંજે પ્રોફેસર પાછા આવે ત્યાં સુધી એ સ્ટેશન પર બેઠો રહે ને બંને સાથે પાછા ઘરે જાય. આટલું બંને વચ્ચેનું બોન્ડિંગ જોરદાર. 1925માં એક ઘટના એવી બની કે પ્રોફેસરને ઓફિસમાં જ સ્ટ્રોક આવ્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યા. હવે એ ખબર તો કૂતરાને છે નહીં. સાહેબ, આ હાચીકો કૂતરો સ્ટેશને પ્રોફેસરની સતત રાહ જુએ. લોકોએ એને પાછો લેવાનો પ્રયત્ન કર્યો પણ પાછો ન જાય. સાંજ પડે અને પ્રોફેસર આવશે એની રાહમાં હોય. આવું 2-5 દિવસ નહીં સાહેબ, 10 વર્ષ સુધી રોજ સાંજે પ્રોફેસરની રાહમાં રેલવે સ્ટેશને હાજર હોય. આટલો માલિક પ્રત્યેનો એનો પ્રેમ. અને પછી આખરે તો એ પણ મૃત્યુ પામે છે, પણ લોકો એના માનમાં, એની સ્મૃતિમાં સ્ટેશન પર જ સ્મારક બનાવે છે. અને આજે આ હાચીકોનું સ્મારક છે પ્રેમ અને વફાદારીનું પ્રતીક બન્યું છે. અને દર વર્ષે એની મૃત્યુ તિથિએ એક સરસ મજાનો કાર્યક્રમ પણ લોકો કરે છે. એટલે માણસ અને કૂતરાની દોસ્તી બહુ સદીઓ જૂની છે. આપણે મહાભારતનો કિસ્સો યુધિષ્ઠિર અને કૂતરાનો જાણીએ છીએ, જે સ્વર્ગ સુધી સાથ આપે છે. આવા તો અનેક કિસ્સાઓ છે. આજે તો હવે કૂતરાઓ પાળવાનો શોખ ઘણી બધો વિકસ્યો છે. લોકો ઘરમાં કૂતરાઓ પાળે છે. તવંગરો હોય એ તો એની માટે સારો એવો ખર્ચ પણ કરે છે. પણ સુરત મહાપાલિકામાં હમણાં એક નિયમ આવ્યો છે કે આવો કૂતરાનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. એને રસી અપાય છે કે નહીં, એને ખોરાક અપાય છે કે નહીં, ફલાણું ઢીકણું, એના બધા દસ્તાવેજો તમારે રાખવા પડે તો જ તમને સોસાયટી કૂતરો રાખવાની મંજૂરી આપે. આ હદ સુધી કૂતરાઓની વાત પહોંચી છે. પણ દિલ્હીનો પ્રશ્ન જરા જુદો છે, પેચીદો છે. આપણે ઈચ્છીએ કે એમાંથી કોઈ રસ્તો નીકળે અને આ રખડતા ભટકતા શ્વાનને પણ યોગ્ય રીતે જીવવાનો અધિકાર મળે. હા, એ કૂતરાઓ કરડે છે, એનાથી રેબીઝ એટલે હડકવા થાય છે, એવા કિસ્સાઓ પણ છે. પણ કોઈ રસ્તો તો નીકળવો જોઈએ. કૂતરાઓને મારી નાખવા કે એને અન્યત્ર ખસેડી દેવા એ યોગ્ય માર્ગ નથી. મોરોક્કોમાં ફિફા વર્લ્ડ કપના કારણે 30 લાખ કૂતરાઓને મારવાની વાત આવી હતી, પણ આખા વિશ્વના જીવદયા પ્રેમીઓએ એનો વિરોધ કર્યો ને પછી વાત કે છે અટકી પડી છે. દિલ્હીના કેસમાં પણ કંઈક એવો સરસ રસ્તો નીકળશે એવી આશા રાખે. ફરી મળીશું. આભાર.